મિત્રો, જો તમે ઘણા પ્રયત્નો કર્યા હોવા છતાં દીકરા કે દીકરીના લગ્ન અટક્યા જ રહે છે, તો ભાદરવી અમાસના દિવસે પીપળા વૃક્ષ નીચે આ ખાસ વસ્તુ મૂકી દેજો. આ ઉપાય તમારા પરિવાર માટે શુભ સમાચાર લાવી શકે છે, પિતૃદોષમાંથી મુક્તિ અપાવી શકે છે અને ભગવાન શંકર તથા માં પાર્વતીની કૃપાથી તમારા બાળકોના લગ્ન નક્કી થઈ શકે છે. મિત્રો, જો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં સતત વિલંબ આવી રહ્યો હોય અને તેઓના લગ્ન માટે રસ્તા ઘીણાતા લાગે તો આજે અમે એક એવો ઉપાય જણાવીશું જે તમારા માટે ઘણી અસરકારક સાબિત થઈ શકે છે. ભાદરવી અમાસના દિવસે પીપળા વૃક્ષની નીચે આ ખાસ વસ્તુ મૂકવાથી લગ્નના સંકેતો ઝડપી થાય છે. જો તમે ઘણા પ્રયત્નો કર્યા હોવા છતાં તમારા બાળકોના લગ્ન થવામાં વિલંબ આવી રહ્યો હોય તો આ ખાસ ઉપાય આજથી અજમાવો. આ સરળ અને શક્તિશાળી ઉપાય તમારા પરિવાર માટે સારા સમાચાર લઈ શકે છે. તો આ પદ્ધતિ અજમાવવી ન ચૂકી જાઓ અને જાણો કેવી રીતે ઉકેલ તમારા બાળકના જીવનમાં સુધારો લાવી શકે છે અને તેમની સગાઈ કે લગ્ન પણ નક્કી થઈ શકે છે. આ ઉપાય કોઈપણ વ્યક્તિ કરી શકે છે, ખાસ કરીને જેમના બાળકોના લગ્ન થતા નથી. અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, વિડિયો આગળ વધતા પહેલા એ કહું છું કે જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો. મિત્રો, ભાદરવી અમાસનો દિવસ પિતૃઓને તૃપ્ત કરવા અને મહાદેવને પ્રસન્ન કરવા માટે અતિશય શુભ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલ ઉપાય ખાસ અસરકારક થાય છે કારણ કે પિતૃદોષના કારણે જ ઘણી વખત બાળકોના લગ્નમાં વિલંબ થતો હોય છે. પરંતુ જો આ દિવસે પીપળા વૃક્ષની નીચે આ ખાસ ઉપાય કરાશે તો પિતૃ પ્રસન્ન થશે, ગ્રહદોષ શાંત થશે અને મહાદેવ તથા માં પાર્વતીની કૃપાથી લગ્નના સંયોગો ઝડપથી બનવા લાગશે. જો તમે ભાદરવી અમાસના દિવસે આ ઉપાય કરી લેશો તો નક્કી તમારી જિંદગીમાં એવું શોજ મળશે જેની તમે રાહ જોઈ રહ્યા છો. ભગવાન શંકર અને માં પાર્વતીની કૃપાથી તમારા જીવનમાં તમારા ઇચ્છિત પાત્ર આવશે. મિત્રો, આજના આધુનિક સમયમાં બાળકો પાસે પર્યાપ્ત સમય નથી કે તેઓ ઉપાય કરી શકે, એટલે દીકરા કે દીકરીના માતા પિતાએ પણ આ ઉપાય અજમાવવો જોઈએ. કેમ કે વર્ષો પસાર થઈ જાય છે પણ લગ્નમાં વિલંબ થાય છે, જેના કારણે માતા પિતા ચિંતિત રહે છે. મિત્રો, 23 થી 27 વર્ષની ઉંમર લગ્ન માટે શુભ માનવામાં આવે છે, પરંતુ આજકાલ ઘણા લોકોમાં 30 થી 35 વર્ષની ઉંમરે પણ લગ્ન નક્કી થતા નથી. કેટલાક લોકો લગ્ન કરવા માંગે છે પરંતુ તેમની કુંડળીમાં તંગણું, ગ્રહદોષ અથવા ખાસ કરીને પિતૃદોષ હોવાને કારણે લગ્નમાં વિલંબ થાય છે. એટલા માટે ભાદરવી અમાસ, જેને પિતૃઓનો દિવસ કહેવામાં આવે છે, એ દિવસે મહાદેવની આરાધના કરીને અને પીપળા વૃક્ષની નીચે આ ખાસ ઉપાય કરવાથી પિતૃદોષ દૂર થઈ શકે છે અને સંતાનોના લગ્નમાં અવરોધો દૂર થઈ જાય છે. મિત્રો, ક્યારેક એવું થઈ શકે છે કે તમે મુશ્કેલીઓમાં છો, તો ચિંતા કરવાની જરૂર નથી. અમારા શાસ્ત્રોમાં આ બધાના ઉકેલો છે. ભાદરવી અમાસના દિવસે પીપળા વૃક્ષની નીચે આ ખાસ ઉપાય અજમાવો. કારણ કે ભાદરવી અમાસનો દિવસ પિતૃશાંતિ માટે અત્યંત પાવન ગણાય છે અને આ દિવસે કરેલા ઉપાયો ખાસ કરીને મહાદેવની કૃપા સાથે તરત જ ફળ આપે છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે ભાદરવી અમાસે કરવામાં આવેલા ઉપાયો પિતૃદોષ દૂર કરે છે અને અટકેલા કાર્યોમાં સફળતા અપાવે છે. લગ્ન જેવા અગત્યના કાર્યોમાં જે વિઘ્નો છે તે આ દિવસે કરેલા ઉપાયથી દૂર થઈ શકે છે. તો મિત્રો, આજે અમે તમને ભાદરવી અમાસના દિવસે ખાસ ઉપાય જણાવી રહ્યા છીએ. તેને અપનાવવાથી તમારા દીકરા કે દીકરીના લગ્નના સંયોગ બની જશે. આ ઉપાયને તમે એક અઠવાડિયામાં કે એક મહિને કરી લેશો તો જરૂરથી સારું પરિણામ મળશે. મિત્રો,
આ વર્ષે તમારા લગ્ન થવાના સંકેત આવી રહ્યા છે, તો ચાલો હવે આ વિડિયોને પૂરો જોઈએ અને આ ઉપાયો વિશે જાણીએ. તો મિત્રો, વિડિયો આગળ વધતા પહેલા એ કહું છું કે જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે, તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો. આ ઉપાય તમે સાંજના સમયે કરી શકો છો જ્યારે સૂર્ય અસ્ત થાય છે. ભાદ્રવી અમાસે સાંજનો સમય અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે. કરવા માટે તમને કઈ કઈ સામગ્રી જોઈશે તે પણ સમજાવીશું. ઉપાય કેવી રીતે કરવો તે ધ્યાનમાં રાખજો મિત્રો. આ ઉપાય કરવા માટે તમને એક મુઠ્ઠી કાળું સરસવ અથવા કાળી રાઈ લેવી પડશે. સાથેમાં એક લોખંડની ખીલી પણ લેવી છે. હવે શું કરવું એ સાંભળજો. પહેલા કાળા કપડામાં કાળો સરસવ અથવા રાઈ લઈ લો, પછી લોખંડની ખીલી પણ લો. હવે આ બધાનું એક પોટલી બનાવી લો. પોટલી તૈયાર કર્યા પછી તેને તમારા જમણા હાથમાં રાખવું છે. મિત્રો, તમારે પશ્ચિમ તરફ મુખ કરીને બેસવું છે. સાથે જ જમણા હાથે આ પોટલી રાખીને એક મંત્ર બોલવો છે. આ મંત્ર છે રામ ક્રીમ ક્રોમ સસરાય નમઃ. મંત્રને 108 વાર જાપજો. પછી પોટલીને તમારા જમણા હાથમાં જ રાખજો. જો તમે 108 વાર આ મંત્ર બોલી લીધું હોય તો હવે જે પોટલી છે તેને તમારા દીકરા કે દીકરી પર જેના લગ્ન નથી થતા તેમના ઉપરથી 7 વાર પસાર કરજો. તમે દીકરા માટે આ ઉપાય કરી રહ્યા છો તો પોટલીને દીકરા ઉપરથી 7 વાર ફેરવો અને જો દીકરી માટે કરી રહ્યા છો તો દીકરીના માથા પરથી 7 વાર ફેરવો. જો તમે પોતે જ ઉપાય કરી રહ્યા છો તો તમારી પાસે પોટલી ઉતારવાની જરૂર નથી. પરંતુ જો માતાપિતા ઉપાય કરી રહ્યા છે તો તેમને પોતાના દીકરા પર પોટલી ફેરવવી પડે છે કે દીકરીના માથેથી આ પોટલી 108 વાર શ્લોક બોલીને 7 વાર ઉતારવી જોઈએ. મિત્રો, વિડિયો આગળ વધતા પહેલા એ કહું છું કે જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે, તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો. જો તમારા દીકરા કે દીકરી હાજર ના હોય તો તેમના ફોટાથી પણ આ પોટલીને 7 વાર ઉતારી શકો છો. હવે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ઉપાય ભાદરવી અમાસના દિવસે જ કરવો છે. કારણ કે ભાદરવી અમાસ પિતૃદોષ નિવારણ માટે સૌથી શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે કરેલું દરેક ઉપાય સીધો મહાદેવ સુધી પહોંચે છે અને સાથે સાથે પિતૃઓનું આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. જ્યારે તમે બધા કામ પૂરા કરી લેતા ત્યારે આ પોટલીને લઈને પીપળાના વૃક્ષની નીચે જવું છે. સૂર્ય ડૂબે ત્યારે આ ઉપાય કરવો છે. આ પોટલીને પીપળાના વૃક્ષની થડ પાસે રાખી દો અને પછી સીધા ઘરે જા. હવે ત્યાં પાછું લાવવાની જરૂર નથી. ભાદરવી અમાસના દિવસે મહાદેવને પીપળા ખૂબ પ્રિય છે અને આ દિવસે કરેલા ઉપાયથી અટકેલા લગ્નના બધા અડચણો દૂર થાય છે. ખાસ કરીને જેમને પિતૃદોષના કારણે લગ્નમાં વિલંબ છે તેમના માટે ઉપાય અત્યંત ચમત્કારિક સાબિત થાય છે. એક વાત ખાસ યાદ રાખજો, જ્યારે તમે આ ઉપાય કરો છો ત્યારે કોઈને કશું કહેવું નહીં. એક વાર પરિણામ મળે પછી જ બીજાને કહેજો. મિત્રો, આ ઉપાય કરવાનો માટે થોડી મહેનત કરવી પડશે, કારણ કે ઉપાય એટલો ખાસ છે કે જો તમે તેને પૂરી શ્રદ્ધાથી કરશો તો તમારા લગ્નના યોગ ચોક્કસ બનશે. ઘણા લોકો આ ઉપાય કરી ચૂક્યા છે અને તેમને લગ્ન થઈ ગયા છે, અથવા તો તેમના દીકરા દીકરીના લગ્નના યોગ પણ બન્યા છે. એટલે મિત્રો, આ ભાદરવી અમાસના પાવન દિવસે જો તમે મંત્રો 108 વાર બોલી પોટલી પીપળાના થડ પાસે મૂકી દો તો અટકેલા લગ્નના યોગ ચોક્કસ સકાર થવા માંડે છે. જો પ્રોપોઝલ્સ ન આવતા હોય તો પણ પ્રોપોઝલ્સ આવવા લાગે છે. જો વાત આગળ ન વધી રહી હોય તો એ વાત આગળ વધવા લાગે છે. અને જો મનગમતો જીવનસાથી ના મળતો હોય તો પણ યોગ ખુલવા માંડે છે. તો આવ્યો મિત્રો, આપણે એકબીજાને એવા વિશેષ ઉપાય વિશે વાત કરીએ કે જેનાથી તમે તમારા દીકરા કે દીકરીના લગ્નના યોગ બનાવી શકો છો. આ ઉપાય પણ એટલા જ અત્યંત અસરકારક છે. સૌથી પહેલો ઉપાય છે
મિત્રો, તમે આમાંથી કોઈ પણ ઉપાય અપનાવી શકશો તો તમને પરિણામ જલ્દી મળશે. ઘણા લોકો એમ માનતા હોય છે કે અમને કયો ઉપાય કરવો જોઈએ. તો મિત્રો, તમે જેને ઉપાય સરળ લાગે તે કરી શકો છો અને તેનો સફળતા પણ મેળવી શકો છો. તો ચાલો આપણે આ ઉપાયને આગળ વધારી શકીએ. તો મિત્રો, વિડિયો આગળ વધતા પહેલા એ કહું છું કે જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો. ઉપાય કરવા માટે તમને એક કાળા કપડાની અને 2 ટુકડા કપૂરના આવશ્યક છે. પહેલા તમને સ્નાન કરીને તમારા ઘરના મંદિરની સામે બેસવું છે. પછી એક કાળા કપડામાં આ 3 કપૂરના ટુકડા રાખવાના છે અને તેને પોટલીમાં બાંધીને 2 ગાંઠ લગાવી દેવી છે. પછી આ પોટલીને તમારા હાથમાં લઈને એવું સંકલ્પ જવું છે કે અમે અમારા દીકરા કે દીકરીના લગ્ન માટે આ ઉપાય કરીએ છીએ. તમે તમારા દેવી દેવતાઓને પ્રાર્થના કરી શકો છો, હે માતાજી, તમે અમારા દીકરાના લગ્નનો યોગ બનાવજો. અમે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરીશું. હવે મિત્રો, આ બધું કરી લેતા પછી તમારે શું કરવું છે? તમારા ઘરના મુખ્ય દ્વાર તરફ જ્યાં એક ખીલી છે ત્યાં આ કાળી પોટલી બાંધીને ટીંગાડી દેવાની છે. ખાસ ધ્યાન રાખવું કે આ કાળી પોટલી મુખ્ય દ્વારની અંદરની બાજુ જ બાંધવી જોઈએ. ભૂલથી પણ આ પોટલીને બહારની બાજુ ન બાંધવી, નહીં તો બાકીના લોકો જોઈ જશે. હવે અહીં મુખ્ય વાત આવે છે. આ ઉપાય ભાદરવી અમાસના દિવસે કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. કારણ કે ભાદરવી અમાસનો દિવસ પિતૃદોષ નિવારણ અને મહાદેવની આરાધના માટે સર્વશ્રેષ્ઠ ગણાય છે. જ્યારે પિતૃદોષ દૂર થાય છે ત્યારે સંતાનોના લગ્નના યોગ આપોઆપ જલ્દી બનવા લાગે છે. હવે મિત્રો, તમને શું કરવું છે? આ પોટલીને એકઠા દિવસ સુધી રાખો. પછી જ્યારે ભાદરવી અમાસની સાંજના સમયે સૂર્ય અસ્ત થયા પછી તમે આ કપૂરને સળગાવી શકો છો. સૌપ્રથમ તમે આ કપૂરને એક દીવામાં મૂકી સળગાવો. તેના સાથે આ દીવામાં તમે 7 લવિંગના દાણા પણ નાખી શકો છો. પરંતુ યાદ રાખજો, જ્યારે તમે આ 7 લવિંગ દીવામાં નાખશો એ પહેલાં તમારે આ 7 લવિંગને મુઠ્ઠીમાં લઈને ઘરના મંદિરમાં જવું પડશે. મિત્રો, દેવતાને પ્રાર્થના કરવી, હે મહાદેવ, અમારા દીકરાના કે દીકરીના લગ્ન માટે સાચા યોગ બનાવજો. અમારી સંતાનની કુંડળીમાં જે પણ દોષ છે, ખાસ કરીને પિતૃદોષના કારણે અટકેલા લગ્ન છે, તેને દૂર કરજો. ત્યાર પછી મિત્રો, આ 7 લવિંગોને આ દીવામાં નાખીને એક જ્યોત પ્રગટ કરી શકો છો. અને જો તમારા આજુબાજુમાં પીપળાનું વૃક્ષ હોય તો તમે ત્યાં જઈને આ દીવો પ્રગટાવી શકો છો. તેમ છતાં જો તમારું ઘર પીપળાના વૃક્ષથી દૂર છે તો તમે આ દીવો તમારા ઘરના મુખ્ય દરવાજા પર પણ રાખી શકો છો અને ભગવાનને પ્રાર્થના કરીને તમારી બધી ઈચ્છાઓ વારંવાર કહી શકો છો. આ રીતે તે લગ્નની સમસ્યાનો ઉકેલ આપી શકે છે. ખાસ કરીને ભાદરવી અમાસના દિવસે ઉપાય કરવો અત્યંત શુભ માનવામાં આવ્યો છે. કારણ કે ભાદરવી અમાસનો દિવસ પિતૃદોષ નિવારણનો દિવસ છે અને આ દિવસે કરવામાં આવેલું દરેક કાર્ય ઝડપથી ફળ આપે છે. જ્યારે તમે મુખ્ય દરવાજા પાસે આ દીવો પ્રગટાવો છો ત્યારે બેસીને શિવ ચાલીસાનો પાઠ કરવાનું યાદ રાખજો. કેમ કે આ દિવસે મહાદેવની કૃપા સાથે પિતૃદોષ પણ દૂર થાય છે. આ રીતે મિત્રો, આ બધું તમારા ગ્રહ દોષોને દૂર કરી દેશે. તો મિત્રો, વિડિયો આગળ વધતા પહેલા એ કહું છું કે જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો. જો તમે આ રીતે કપૂરની સાથે 7 લવિંગ ટાંકીને મુખ્ય દરવાજા પાસે આ દીવો પ્રગટાવીને શિવ ચાલીસાનો પાઠ કરો છો તો તમારા લગ્ન જલ્દી નક્કી થઈ જશે. જો તમારી કુંડળીમાં કોઈ દોષ હોય તો એ પણ દૂર થઈ જશે. એટલે જ્યારે તમે આ ઉપાય કરો છો ત્યારે પૂરી શ્રદ્ધા સાથે કરો જેથી જલ્દી પરિણામ મળે. આ કપૂર અને લવિંગનો ઉપાય બાળકોના લગ્નને પણ જલ્દી નક્કી કરવામાં મદદ કરે છે. અને હા મિત્રો,
ભાદરવી અમાસના દિવસે જ્યારે તમે મુખ્ય દ્વારની બાજુમાં આ એક કપૂર અને 7 લવિંગના દીવે ઉજાગર કરો છો ત્યારે તમારા ઘરમાં પણ માંગલિક કામો શરૂ થઈ જશે. જેને કોઈના લગ્નમાં અડચણ આવે છે અથવા જેની લગ્નની કે માગે ન મળે તે તમામ સમસ્યાઓમાંથી તમે છુટકારો મેળવી શકશો. મુખ્ય દ્વારની બાજુમાં કપૂરનો ધૂણા એકવાર કરવો છો તો તે જ્યોત તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરે છે. ભાદરવી અમાસ મહાદેવને પ્રિય છે અને આ દિવસે કરવામાં આવેલ આ ઉપાયથી ગ્રહદોષ, કુંડળીના દોષ કે વાસ્તુદોષ હોય તો તે બધું સમાપ્ત થઈ જાય છે. પિતૃઓની કૃપા, મહાદેવની આશીર્વાદ અને કપૂરલવિંગની જ્યોત ત્રણેયની શક્તિ ભેગી થઈને તમારા જીવનમાં શુભતા લાવશે અને તમારા લગ્નની સંભાવના વધશે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી અમે દિન પ્રતિદિન નવો વિડીયો લાવ્યો રહી શકીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.